આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તૌફિક સમા વાંચે છે। નમસ્કાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઓનલાઈન માધ્યમથી પોતાની સ્વગણતરી પૂર્ણ કરીને વસ્તી ગણતરી 2027ની સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો। શ્રી પટેલે રાજ્યના લોકોને આજથી 31 મે સુધીના નિર્ધારિત 15 દિવસમાં સ્વગણતરી કરીને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો હતો। વસ્તી ગણતરી 2027ની પ્રથમ તબક્કાના ભાગરૂપે જિલ્લાના તમામ નાગરિકોને જાહેર અપીલ કરતા જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવાસિયાએ જણાવ્યું કે આ પ્રક્રિયામાં દરેક નાગરિકોને સક્રિય અને સચોટ સહકાર જરૂરી છે। વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં મુખ્યત્વે ઘરોની ગણતરી કરવામાં આવશે, જેના ભાગરૂપે આજથી એટલે કે તારીખ 17 મે થી લઈને 31 મે સુધી તમામ નાગરિકો માટે સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વગણતરી એક વિશેષ સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી છે। આ અંગે વધુ વિગત આપતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે આપ સર્વે જાણો છો કે વસ્તી ગણતરી 2027 ની પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। આ પ્રક્રિયાના ભાગરૂપે પ્રથમ તબક્કામાં ઘરોની ગણતરી કરવામાં આવશે, જેના ભાગરૂપે આજથી એટલે કે 17 મે થી લઈને 31 મે સુધી સેલ્ફ એન્યુમરેશન સ્વગણના આ પ્રકારની એક સુવિધા છે એ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આના માટે આપ se.census.gov.in આ પોર્ટલ પર જઈ અને પોતાના ઘર વિશેની જે માહિતી છે એ આપ આપી શકશો। 1 જૂનથી લઈ અને 30 જૂન સુધી વસ્તી ગણતરી માટેના જે અમારા ગણતરીદારો છે એ આપના ઘરે આવશે અને આપના વિશેની જરૂરી માહિતી મેળવશે। એ સમયે આપ આ જે SEID છે એ જ્યારે એમને આપશો ત્યારે ગણતરીદાર પોતાના પોર્ટલમાં પોતાની એપમાં એ આઈડી નાખશે, એટલે આપે જે પણ માહિતી ભરી હશે એ તમામ એમાં રિફ્લેક્ટ થઈ જશે। આનો ફાયદો ખાસ એ રહેશે કે આપનો સમય શક્તિ એમાં બચશે અને ઝડપથી આ ગણતરી છે એ આપણે પૂરી કરી શકીશું। તો મારે કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને ખાસ એ વિનંતી છે કે વસ્તી ગણતરી એક ખૂબ અગત્યનો એક રાજ્ય સરકાર માટેનો એક કાર્ય છે। આપ જે ચોકસાઈપૂર્વકના ડેટા આપશો એનાથી જે વિગતો મળશે એનાથી ભવિષ્યમાં સરકાર પોલિસી લેવલના લોક સુખાકારી માટેના ઘણા નિર્ણય લેશે, જેનો અંતિમ ફાયદો લોકોને થશે। એટલે ફરીથી વિનંતી કરવાની કે આપ આ માટેનો સહકાર આપશો અને આપને આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો એ 1855 આ ટોલ ફ્રી નંબર જે છે એના પર પણ આપ સંપર્ક કરી અને જરૂરી માહિતી મેળવી શકો છો। ખાડી દેશોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે સીમી જહાજ હોર્મુઝની સમુદ્રધાણી પાર કરીને કંડલા બંદરે પહોંચ્યું છે। આ જહાજ 20,000 ટન લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ લઈને આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે સીમી જહાજ 13મીના રોજ હોર્મુઝની સમુદ્રધાની વિસ્તારમાંથી બહાર નીકળી ગયું હતું, જે આજે કંડલા બંદરે પહોંચ્યું છે, જ્યાં તેને જેટી નંબર 1 પર લાંગારવામાં આવ્યું છે। યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં 15 LPG જહાજો ભારતમાં પહોંચી ચૂક્યા છે। રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ખેડૂત મિત્રોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓથી માહિતગાર કરવા અને ખેતીમાં રાસાયણિક ખાતરના સંતુલિત ઉપયોગને પ્રોત્સાહન આપવાના હેતુથી જિલ્લામાં ખેડૂત જાગૃત અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં રાસાયણિક ખાતરના વૈકલ્પિક રૂપે જૈવિક ખાતર, સેન્દ્રિય ખાતર અને ગાય આધારિત ખેતી પદ્ધતિઓ અપનાવવા અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત ખેતીમાં નવી ટેકનોલોજી, પાક સંરક્ષણ અને ફાયદાકારક ખેતી પદ્ધતિઓ અંગે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવે છે। સરકારી યોજનાઓ અને ખેતીલક્ષી વધુ માહિતી માટે ખેડૂત મિત્રોએ પોતાના સંબંધિત ગ્રામ સેવક અથવા વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી ભુજ કચ્છ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। જિલ્લામાં ઈંધણની અછત વચ્ચે 4,86,000ના મુદ્દામાલ સાથે 2,000 લીટર ડીઝલનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે કલેક્ટર અનિલ રાણાવાસિયાની સૂચના હેઠળ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। જિલ્લા પુરવઠા વિભાગ અને તાલુકા મામલતદાર કચેરીઓએ ગત રાત્રે 35 પેટ્રોલ પંપ પર આકસ્મિક તપાસ કરી હતી। તપાસ દરમિયાન માધાપર હાઈવે પરથી ડીઝલનો જથ્થો અને વાહન જપ્ત કરાયા હતા। ઈંધણની અછત વચ્ચે ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ રોકવા માટે ચેકિંગ તેજ બનાવાયું છે। ઈંધણ વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા જળવાય તે માટે વધુ તપાસ ચાલુ છે। નેત્રા ખાતે આગામી સત્રથી કચ્છ યુનિવર્સિટી કોલેજ એક્સટેન્શન સેન્ટર શરૂ થશે, જેનાથી આસપાસના 20 ગામોની યુવાઓ માટે ઉચ્ચ શિક્ષણના નવા દ્વાર ખોલશે તથા ગામડાથી ઉચ્ચ અભ્યાસ માટે દૂર શહેરોમાં જવું નહીં પડે અને ઘર આંગણે ઉચ્ચ શિક્ષણનો લાભ મળતા આ પ્રયાસ માત્ર સેન્ટર નહીં પરંતુ સમગ્ર વિસ્તારના ભવિષ્યને નવી દિશા આપશે। અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।